બધા રસ્તા સાફ થઈ ગયા, બધી રોડ ચોખ્ખા થઈ ગયા, એકદમ ક્લિયર. કેમ કે મોદીજી આવવાના છે. મોદીજી સાહેબ આવવાના છે. સાહેબ આવવાના છે. તો એક દિવસ માટે મોદીજી આવે છે તો આટલું બધું સુધારો થઈ ગયો. તો મોદીજી તમે અહીંયા જ રહી જાઓ અમદાવાદમાં, એટલે અમારે નિકોલ સુધરી જાય. નિકોલથી પણ આખું અમદાવાદ આખું બધું સુધરી જાય. અમારા મકાનના ભાવ વધી જાય ને કઈ. મોદીજીનો પ્રભાવ એટલો છે કે 1 કલાક માટે આવે છે તો આટલું બધું સાફ સુફ થઈ ગયું છે. તો મોદીજી તમે અહીંયા જ રહી જાઓ, ખાલી વધારે તો નહીં પણ અઠવાડિયું રહી જાઓ તો આખો અમદાવાદનો નકશો બદલાઈ જાય. ખરેખર મોદીજી તમારે અહીંયા આવવા જેવું છે. હો જો અહીંયા ખાડા બુરાઈ ગયા, જો કેટલા ખાડા હતા. જો ધોળા દિવસે બધું કામ સાફ થઈ ગયું છે. જો ધોળા દિવસે વરસાદમાં પણ સાફ સુફ ચાલી રહી છે. તમે જો આ કેટલા ખાડા હતા. બોલ તો આ ચણિયાચોળી વાળા ગઈ દિવાળીએ ખાડા. મોદીજી ખરેખર અમદાવાદમાં બહુ ગંદકી છે ને તમારે અહીંયા વધારે તો નહીં પણ અઠવાડિયું રહેવા જેવું છે. તો શું કે આપણું અમદાવાદ એકદમ બિલકુલ ક્લિયર થઈ જાય અને તમારી જે ઈચ્છા હતી એ પણ પૂરી થાય છે કે સ્વચ્છતા ત્યાં સુંદરતા. તો જોઈ શકો તમારો ખાલી એક સ્વભાવ છે કે તમે અહીંયા આવવાના છો નિકોલમાં. તો જુઓ તો ખરી, નિકોલનો નકશો જ આખો બદલાઈ ગયો. જ્યાં ખાડા હતા ત્યાં ખાડા પુરાઈ ગયા, રસ્તા એકદમ ક્લિયર થઈ ગયા. અને વરસાદમાં પણ રસ્તાનું કામકાજ ચાલુ છે. ગાડીઓ પર દેખાડી દે લાઈન સર. જો જોઈ લે કઈ આ ગાડીઓ ઊભી છે. જો કામકાજ ચાલુ છે. ફૂલ જોશમાં ચાલુ ચાલુ વરસાદમાં કામ થાય છે. એ જ તો મોદીજીનો પ્રભાવ છે. તો મોદીજી કદાચ અમદાવાદમાં આવે ને મોદીજી ખરેખર અમે તો રિક્વેસ્ટ કરીએ કે તમે અમદાવાદમાં આવો. એક ખાલી વધારે નહીં પણ અઠવાડિયું આવો તો લોકોને પણ જાગૃતતા આવે. અત્યારે જે બધા કામ કરી રહ્યા છે ને એ તમને ખાલી દેખાડવા માટે જ કરે છે. બાકી તો આ રોજનું નથી, મહિને 2 મહિને થતું હોય છે. આ તો એક તમારો પ્રભાવ છે, એના કારણે આ બધી સાફ સુથરી રસ્તાઓ થઈ રહ્યા છે. નહીં તો ખાડા ને ખકડા ને બધું પડ્યું છે. અત્યારે 4 રસ્તે પોલીસ ઊભી છે. આ પાણી ભરાય જો બધું સાફ સફાઈ કરાવે છે. હા, જો આ બધું કામકાજ ચાલુ જ છે. જોઈ લો તમે, છે ને પિક્ચર બતાવવાનું પણ ચાલુ છે. જો ટીવી ચાલુ છે. અહીંયા ટીવી LED ગોઠવેલી છે. ક્યાંય કચરો નથી દેખાતો, ક્યાંય કોતરું કચરાનું જોવા નથી મળતું. જો આવી જ સફાઈ રોજ રહેતી હોય ને તો હું તો એટલું જ કહું છું, આપણું અમદાવાદ આખું અમદાવાદનો નકશો બદલાઈ જાય. આખું અમદાવાદ છે એક રંગીલું ગુજરાત બની જાય.